નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે જોઈશું ગુજરાતી ધોરણ 4. બધા પોતપોતાનો લીથો કાઢે. લીથામાં પેજ નંબર 47 ખોલો બધા. સરસ. હવે નીચે જુઓ. એમાં જુઓ કે કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સાથે બજવો કે મમ્મી રસોઈ કરતી હતી. તકનો લાભ લઈને એમનું બાળક છાનુંમાનું ભભૂત લગાવી તથા જટા બાંધે છે, કપડાં પહેરે છે, પછી ઘરના દરવાજે જઈ ચીપીઓ ખખડાવે છે. તો આપણે એવું કાવ્ય પંક્તિમાં આવતા એના જે શબ્દો છે એ લખવાના છે. તો ખાખી બાવો બમ બમ ભોલા, ત્યાર પછી શું આવશે? અલખ નિરંજન, અલખ નિરંજન. હે માતાજી ભિક્ષામ દેહી મૈયા, કે ભિક્ષામ દેહી મૈયા. લખતા જજો બરોબર, અક્ષર સારા કરીને. મમ્મી ઊભા રો મહારાજ, રોટલી શાક આપું. તો ખાખીબાઓ કહે, હે મૈયા અમારે એવી રસોઈ કે છે કે અમારે એવી રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં. અમારે એવી રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં. અમારે એવી રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં. તો મમ્મી કે તો મહારાજ કોઈ કપડાં લતા, કે છે કે ભાઈ મહારાજ તો કોઈ કપડાં લતા તમારે જોઈએ છીએ. તો ખાખીબાઓ કે છે કે હે માતા અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો, માત્ર લોટ આપો, ચોખા આપો, પૈસા કપડાં કાંઈ ન જોઈએ. શું કે છે કે ચોખા આપો, માત્ર લોટ આપો, ચોખા આપો, પૈસા કપડાં, પૈસા કપડાં કંઈ ન જોઈએ, કંઈ ન જોઈએ. બમ બમ બોલે અલખ નિરંજન. મમ્મી બંને કાન પર હાથ મૂકીને, મહારાજ મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવો, મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવો, કારણ હમણાં ઘરમાં કોઈ નથી. મને ના બીવડાવો, હમણાં ઘરમાં કોઈ નથી. કે હમણાં ઘરમાં કોઈ નથી, મને બીવડાવો, મને બીવડાવશો નહીં. કે મને કોઈ નથી, મને બીવડાવશો નહીં. બરોબર, લખાઈ ગયું બધાને? ત્યાર પછી છે ખાખી બાવો સુખી રહો તેરા કલ્યાણ હો મૈયા, તેરા કલ્યાણ હો મૈયા. બાવો બહાર જાય છે. મૈયા કહે હાસ ગયા, લાવ દરવાજો બંધ કરી દેવા દે. બાળક હાથમાં જટા લઈ મોં લૂછતા લૂછતા, હે મોમ જોયું, હે મોમ જોયું, હું જ બન્યો તો બાવો. હું કે છે કે હે મોમ તે જોયું, હું જ બન્યો તો બાવો. લખો, હું જ બન્યો તો
હું જ બન્યો તો બાવો. લખાઈ ગયું? સરસ. હવે નીચે જુઓ. હવે ત્યાર પછી નીચે જુઓ કે નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો. કે પહેલું એવું છે આટો, સરપાવ, વેશ, આજીજી અને ભિક્ષા. કે તમારે આ શબ્દોનો ઉપયોગ કરી અને નીચેનું વાક્ય લખવાનું છે. બરાબર? કે પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો. તો તમે શું કરશો? તો લખો કે પછી મેં આજીજી કરી. આજીજી આવી ગયો? આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. મારી ભૂલ સ્વીકારી. ત્યાર પછી છે તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં ખાવાનું મળતું નથી, તમને ખૂબ ભૂખ લાગી છે. તો તમે શું કરશો? કે હું ભિક્ષા માંગીશ. જો અહીંયા ભિક્ષા શબ્દ છે એ લેવો પડશે. બરાબર? આપણે લખીશું કે હું ભિક્ષા માંગીશ. બરોબર? હવે ત્યાર પછીના પેજ પર જાઓ બધા. એમાં જુઓ કે તમારા ઘરની પાછળ કીડીનું દર છે. તો કીડિયારું છે ને ત્યાં, તો એમાં લખવાનું કે ત્યાં આટાથી કીડિયારું પૂરીશ. વાક્યમાં આવેલો જે શબ્દ છે એનો આપણે ઉપયોગ કર્યો. ત્યાં હું કીડિયારું પૂરીશ. ત્યાર પછી છે પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો. તો અહીંયા આપણને વાક્ય લખેલું આપેલું છે કે હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. બરાબર? ત્યાર પછી છે નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે. તો લખો કે સરપાવથી એટલે કે ઇનામથી હું રાજી થઈશ. ઇનામથી હું રાજી થઈશ. બરોબર ને? ચાલો હવે ત્યાર પછી છે કે મૌખિક વાતચીત કરવાની છે કે તમને કયો જાદુ વધુ ગમ્યો, કે તમે કોઈ દિવસ જાદુ જોયા છે. બરાબર? આ મૌખિક વાતચીત તમારા લોકોને 2 મિત્રો મળીને વાતચીત કરવાની છે. હવે એના પછી નીચે જુઓ કે અહીં 3 જાદુની ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે. તેમને છૂટી પાડી જુદા જુદા ખાનામાં લખો. પછી એના ક્રમ લખો અને આ જાદુ કરવા માટે જરૂરી વસ્તુઓ નીચે લીટી કરો. તો હવે એમાં કેટલું બધું અહીંયા લખેલું છે. પહેલાં છે કાપો ડાકણ, આવ આવ જા જા અને કંકુ પગલાં. કે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી, કપાસના ઝીંડવાનો રસ ચપ્પુ પર લગાવવો. ત્યાર પછી પગના તળિયે હળદર ઘસવી. ચૂનાના ઝીણા ભૂકાને દુપટ્ટા પર છાંટવું. ત્યાર પછી ચપ્પુ લેવું, લાલ રંગનું પ્રવાહી ટપકવું, કંકુ જેવા પગલાં પડવા, બંગડી અને રબરનું ખસવું, જમીન પર દુપટ્ટો પાથરવો, ઇલાસ્ટિકને ખીલીમાં ફસાવવું, દુપટ્ટા પર ચાલવું, 1 લીંબુ લેવું, ટેબલ પર દુપટ્ટો પાથરવો. આટલા બધા જે વાક્ય છે એને આપણે અહીંયા 3 જે કાપો ડાકણ, આવ આવ જા અને કંકુ પગલાં 3 જાતના જાદુ આપેલા છે. એમાં આપણે એને વિસ્તરણ કરવાનું છે. તો અહીંયા સૌ પ્રથમ આપણે લખીશું હવે આપણે અહીંયા જાદુમાં લખવાનું છે. બરાબર? તો સૌ પ્રથમ પહેલાં શું કરવું પડશે કાપો ડાકણમાં? તો એમાં પહેલું આપણે 1 નંબર કરીને લખીએ. અહીંયાથી આપણે ગોતવાનું છે કે 1 લીંબુ લેવું પડશે. શું લેવું પડશે?
એક લીંબુ લેવું પડે, પરંતુ આપણે અહીંયાથી પહેલેથી લખીશું એટલે આડા હવડા નંબરથી આપણે લખવું પડશે. જેમ કે અહીંયા પહેલું છે કે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી, તો એ આવ આવ અને જા જા જાદુનું બીજો નંબર છે, પરંતુ આપણે પહેલા નંબરથી જ લખીશું, બરોબર ને. તો પહેલું કાપો ડાકણમાં શું જોઈએ, તો કે એક લીંબુ લેવું. શું લેવું? એક લીંબુ લેવું. અગત્યની વસ્તુ નીચે અંડરલાઇન્સ કરવાની, તો લીંબુ લેવું એની નીચે અંડરલાઇન્સ કરો. બીજું કે ચપ્પુ લેવું. શું લેવું? ચપ્પુ લેવું. આ ચપ્પુ લેવું. ત્યાર પછી ત્રીજા નંબરનું છે કે કપાસના ઝીંડવાનો રસ ચપ્પુ પર લગાવો. આ ત્રીજા નંબરનું કે કપાસના ઝીંડવાનો રસ ચપ્પુ પર લગાવવો. ચપ્પુ પર લગાવવો. ત્યાર પછી હવે કપાસના યા ઝીંડવાનો રસ છે એ ફરજિયાત છે, બરોબર, અને ચપ્પુ છે એ પણ ફરજિયાત છે. હવે નંબર 4 એમાં આવશે કે લાલ રંગનું પ્રવાહી ટપકવું. લાલ રંગનું પ્રવાહી ટપકવું. બરોબર. અહીંયા કાપો ડાકણના 4 પોઈન્ટ છે એ આપણે લખી લીધા. હવે આવ આવ અને જા જા જાદુમાં શું કરવાનું છે? તો એમાં સૌપ્રથમ શું કરવું પડશે? તો કે ટેબલ પર દુપટ્ટો પાથરવો. કે ટેબલ પર દુપટ્ટો પાથરવો. દુપટ્ટો છે એ જરૂરી છે, બરોબર. બીજું છે કે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી. બીજું છે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી. હવે ત્રીજું છે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી. આ બીજું છે. હવે સફેદ બંગડી, બરોબર. ત્યાર પછી ત્રીજું છે ઇલાસ્ટિકને ખીલીમાં ફસાવવું. અહીંયા છે ઇલાસ્ટિકને ખીલીમાં ફસાવવું. તો શું જરૂરી છે? ઇલાસ્ટિક. ત્યાર પછી ચોથું છે બંગડી અને રબરનું ઘસવું. બંગડી ચોથું છે કે બંગડી અને રબરનું ઘસવું. કે બંગડી અને રબરનું ઘસવું, બરોબર. હવે કંકુ પગલાં. તો કંકુ પગલાંમાં સૌ પ્રથમ શું કરવાનું છે? તો એમાં સૌ પ્રથમ છે કે જમીન પર દુપટ્ટો પાથરવો. શું કરવાનું છે? જમીન પર
દુપટ્ટો પાથરવો. બીજું છે ચૂનાના ઝીણા ભૂકાને દુપટ્ટા પર છાંટવો. ચૂનાના ઝીણા ભૂકાને દુપટ્ટા પર છાંટવો. ત્રીજું આવશે પગના તળિયે હળદર ઘસવી. અહીંયા જુઓ, પગના તળિયે હળદર ઘસવી. ત્યાર પછી નંબર 4 છે દુપટ્ટા પર ચાલવું. દુપટ્ટા પર ચાલવું. અને છેલ્લે આવશે નંબર 5 કંકુ જેવા પગલાં પડવા. કંકુ જેવા પગલાં પડવા. બરોબર, લખાઈ ગયું બધાને?